નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 4 ક, નીચેના વર્તુળના ક્ષેત્રફળ શોધો। એક પ્રશ્ન પૂછાશે અને 2 ગુણનો હશે। પ્રકરણ 9, પહેલો આપણે રકમ આપી છે ત્રિજ્યા બરાબર 7 સેમી। 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું આપણે ક્ષેત્રફળ શોધવું છે। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર મૂકવાનું પાઈ આર સ્ક્વેર એટલે કે 2 ઘાત બરાબર પાઈની કિંમત કેટલી લઈશું 22/7 ગુણ્યા આરની 2 ઘાત છે આર એટલે કે ત્રિજ્યા, તો 7 ગુણ્યા 7 2 વખત લેવાનું, કારણ કે આરની પર 2 ઘાત છે એટલે આરની કિંમત આપણે 2 વખત અહીંયા મૂકીશું। તો 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7, હવે 7 7 છેદ ઉડી ગયા, તો 22 ગુણ્યા 7 એટલે 22 × 154 સેમી વર્ગ। બીજું રકમ છે ત્રિજ્યા બરાબર 10.5 સેમી। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર પાઈની કિંમત 22/7 ગુણ્યા, હવે 10.5 હતું તો આપણે 105 લખીને છેદમાં 10 ગુણ્યા 105 છેદમાં 10। હવે 105ના અવયવ પાડીશું 15 ગુણ્યા 7, 10ના પાડીશું 5 ગુણ્યા 2, તો આ 7 7 અહીંયા છેદ ઉડી ગયા, 5 5 અહીંયા છેદ ઉડી ગયા। આ 2 છેદ ઉડવા માટે આપણે 22ના અવયવ પાડવાના 11 ગુણ્યા 2, તો 2 2 અહીંયા છેદ ઉડી ગયા, તો શું વધ્યું 11 ગુણ્યા 105 ગુણ્યા 3 અને છેદમાં 10। હવે આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે 3465। તો પછી છેદમાં આપણે 10 છે તો આપણે એક સ્થાન કાપી લઈશું, તો 3465માં અહીંયા પોઈન્ટ આવી જશે એટલે પાછળનું 50 ગણાય બરાબર। તો 346.50 સેમી વર્ગ। 3 નંબર, ત્રિજ્યા બરાબર 14 સેમી। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર બરાબર પાઈની કિંમત 22/7 ગુણ્યા આર એટલે ત્રિજ્યા, તો 14 સેમી છે, તો 14 ગુણ્યા 14 2 વખત લેવાના। હવે 14ના અવયવ પડશે 7 ગુણ્યા 2, તો 7 7 છેદ ઉડી જાય, તો 22 વધ્યા અને 14 દુ 28, 22 અને 28નો તમે ગુણાકાર કરો તો જવાબ આવશે 616 સેમી વર્ગ। 4 નંબર, ત્રિજ્યા બરાબર 17.5 સેમી। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર પાઈની કિંમત 22/7 ગુણ્યા આપણે અહીંયા 17.5 છે તો આપણે 175 છેદમાં 10 મૂકી દેવાના, દશાંશ ચિહ્ન આપણે ના લખતા છેદમાં 10 મૂકીશું, ગુણ્યા 175 છેદમાં 10। હવે 175ના અવયવ પાડવાના 25 ગુણ્યા 7, 10ના અવયવ પાડવાના 5 ગુણ્યા 2, તો આ 7 7 અહીંયા છેદ ઉડી ગયા, પછી 25ના અવયવ પાડવાના 5 ગુણ્યા 5, તો 5 5 છેદ ઉડી ગયા। આ 2 છેદ ઉડાડવા માટે આપણે 22ના અવયવ પાડવાના 11 ગુણ્યા 2, તો 2 2 પણ છેદ ઉડી ગયા, તો શું વધ્યું 11 ગુણ્યા 175 ગુણ્યા 5 અને છેદમાં 10। આનો ગુણાકાર કરતાં જવાબ આવશે 9625 છેદમાં 10। હવે છેદમાં 10 વધારે એટલે આપણે 9625 લખીને એક પોઈન્ટ કાપી લેવાનું, એટલે પાછળ 5 છે એટલે આપણે 50 ગણવાના, તો 962.50 સેમી વર્ગ એનો જવાબ છે। જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।